નમસ્કાર મિત્રો, તો આજે આપણે પાલકનો એકદમ નવો જ અને એકદમ હેલ્ધી નાસ્તો બનાવશું, જે તમે બાળકોને પણ આમાં પાલક નાખીને ખવડાવી શકો છો અને નાસ્તામાં પણ ખાઈ શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં એક વાટકા પાલકને સારી રીતે ઝીણી ઝીણી સમારીને ધોઈ લીધી છે અને આપણે તેને સ્ટ્રેન કરવા રાખીશું અને આગળની પ્રોસેસ આપણે કરી લઈશું. તો અહીંયા આપણે એક બાઉલ લેવાનો છે અને તેમાં આપણે 1.5 કપ ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરી દઈશું આ રીતે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે અડધી ચમચી જેટલું. અને તેનામાં કલર સારો આવે એટલા માટે અહીં 1/4 ચમચી આપણે હળદર ઉમેરીશું. અને હવે આપણે પાણી નાખીને તેનું એક ઘટ્ટ ખીરું રેડી કરવાનું છે. તો થોડું થોડું પાણી આપણે નાખતા જઈશું આ રીતે અને વિસ્કરની મદદથી તેને આપણે મિક્સ કરીશું. તો તેનાથી આપણે આમાં લમ્સ ના રહે અને એકદમ સ્મૂધ આપણું બેટર બનીને રેડી થાય. તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એક સ્મૂથ બેટર રેડી કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બેટરને રેડી કરી લીધું છે. આપણે ચમચાથી પણ તેની કન્સિસ્ટન્સી ચેક કરી લઈશું. આ રીતે આપણે રાખવાનું છે. અને હવે આપણે તેમાં અહીંયા અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું. આનાથી તે બહુ જ નાસ્તો ટેસ્ટી બને છે. તો આ રીતે લીંબુનો રસ નીચોવીને ફરીથી આપણે એકવાર તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બેટરને. અને આ રીતે સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે બેટરને હમણાં સાઈડ પર રાખીશું અને આગળની પ્રોસેસ કરી લઈશું. તો તેના પછી આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી દેવાની છે અને તેમાં આપણે 2 ચમચી તેલ નાખીશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે 1 ચમચી તેમાં જીરું નાખવાનું છે. જીરાને સારી રીતે ક્રેકર કરી લઈશું. અને તેના પછી મેં અહીંયા 2-4 કળીઓ લસણની અને એક અદરકનો ટુકડો આદુનો અને 2-3 લીલા મરચાંને અધકચરા ખાંડી લીધા છે. તમે એની પેસ્ટ નાખી શકો છો અને બારીક બારીક કાપીને પણ તેમાં સમારીને પણ નાખી શકો છો. તેને આપણે સારી રીતે સાંતળી લઈશું. અને તેના પછી અહીંયા આપણે 1 ચમચી સિંગદાણાનો ભૂકો નાખવાનો છે અને 1 ચમચી સફેદ તલ નાખી દેવાના છે. 1 ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરાનો પાવડર આપણે નાખીશું. અને હવે બધા મસાલાને આપણે સારી રીતે આમાં ફ્રાય કરી લઈશું. આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે તો મસાલો આપણો બળી ન જાય. અને આ રીતે મસાલાને સારી રીતે કૂક કરી લીધા પછી આપણે જે પાલક સમારીને રાખી છે ને ઝીણી ઝીણી, તેને આપણે એમાં એડ કરી દઈશું. પાલકને પણ આપણે 1 થી 2 મિનિટ સુધી તેમાં સારી રીતે સાંતળી લઈશું. તો ગેસની ફ્લેમ આપણે અહીંયા લો જ રાખવાની છે હમણાં. પાલકને સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે જે બેટર બનાવીને રાખ્યો છે ને ચણાના લોટનો, તે આપણે એમાં એડ કરી દેવાનો છે. અને હવે આપણે આને લો ફ્લેમ રાખીને હમણાં એને સારી રીતે કૂક કરવાનો છે. ચમચાના મદદથી આપણે લગાતાર તેને ચલાવતા રહીશું તો ચોંટી ન જાય. તે માટે આપણે લો ફ્લેમ પર સારી રીતે તેને કૂક કરી લઈશું જ્યાં સુધી તે થીક ન થઈ જાય અને એકદમ ડોના ફોર્મમાં આવી જાય ને ત્યાં સુધી આપણે તેને ચલાવશું. તો બહુ જ જલ્દીથી એ ઘટ્ટ થવા લાગે છે. તો આ રીતે આપણે તેને ચલાવીને સારી રીતે તેને રાંધી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે બાળકો માટે. આ રીતે તમે નાસ્તામાં પાલક નાખીને બાળકોને ઇઝીલી ખવડાવી શકો છો અને ઝટપટ બની જાય છે. વધારે સમય પણ નથી લાગતો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ડોના ફોર્મમાં આવી ગયો છે, એકદમ થીક થઈ ગયો છે. હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને આ રીતે એક પ્લેટ લઈ લઈશું. પ્લેટને સારી રીતે ગ્રીસ કરી લેવાની છે અને આપણે જે ડો રેડી કર્યો છે ને તેને અંદર એડ કરી દઈશું અને આપણે સેટ કરી લેવાનો છે સારી રીતે. તેને ચારે બાજુ કિનારી પરથી અને બધી બાજુથી આ રીતે તેને આપણે ફેલાવીને સારી રીતે સેટ કરી લઈશું. અને પછી તેને આપણે ઠંડુ કરી લેવાનું છે. 5 મિનિટ આમ જ રાખશું તો આ જલ્દીથી સેટ થઈ જશે. તો મેં અહીંયા તેને 5 મિનિટ માટે રાખીને સારી રીતે ઠંડુ કરી લીધું છે અને સેટ પણ થઈ ગયો છે. હવે આપણે એક નાઈફની મદદથી આ રીતે તેના પીસેસ કરી લઈશું, તેને કટ કરીને. તો તમે મોટા કે નાના તમારી પસંદના પીસ તેના કરી શકો છો. તો આ રીતે કટ કરીને પછી આપણે તેને આ રીતે લઈ લઈશું અને પ્લેટમાં રાખી દઈશું. તો તમે જોઈ શકો છો સારી રીતે સેટ થઈ ગયો છે નાસ્તો. તો આ નાસ્તો બહુ જ ટેસ્ટી બને છે. તેને આ રીતે તમે વઘારીને પણ ખાઈ શકો છો અને પહેલાંથી જ બનાવીને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો.
તો તમે આ નાસ્તાને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઇક શેર જરૂરથી કરજો અને કમેન્ટમાં જઈને જરૂરથી બતાવજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી. અને મારી ચેનલ પર તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. આ રીતે સેલો ફ્રાય કરશું. તમે તેને ડીપ ફ્રાય પણ કરી શકો છો અને તેને વઘારીને પણ ખાઈ શકો છો ઓછા તેલમાં નાખીને. તો આ રીતે ગરમ તેલમાં નાખી દઈશું અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. એક બાજુથી સારો કલર આવે પછી આપણે તેને બંને બાજુથી ફ્લિપ કરીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરશું. તો આને ફ્રાય કરતાં પણ વધારે સમય નથી લાગતો કેમ કે આપણે તેને ઓલરેડી કૂક કરી લીધો છે. તો બહુ જ જલ્દીથી કલર આવી જાય છે. તો આ રીતે તમે તેને ફ્લિપ કરીને સારી રીતે બંને બાજુથી ફ્રાય કરી લેશો. તો હવે આમાં સારો કલર આવી ગયો છે અને આપણે એને પ્લેટમાં રાખી લઈશું. તો અહીંયા મેં આ જ રીતે બધાય નાસ્તાને ફ્રાય કરી લીધો છે અને બહુ જ ટેસ્ટી બને છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.